આ ઓમકાર એક એવી વસ્તુ છે કે જેના થકી આપણી આંતરિક શુદ્ધિ થાય છે. જે લોકો ડિપ્રેશનમાં રહેતા હોય, ટેન્શનમાં રહેતા હોય, ગુસ્સામાં રહેતા હોય, એને રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પહેલાં 5 મિનિટ, પછી 10 મિનિટ, પછી વધીને અડધી કલાક, એથી વધારે નહીં, આ પ્રાણાયામ ઓમકારનો જાપ કરવો, જેથી એની પોઝિટિવિટી વધશે, સહનશક્તિ વધશે. પણ કે તમે કહો ને તો 1 કલાક ઓમકાર જપી લેશું, 2 કલાક જપી લેશું, પણ 4 વાગે નહીં ઉઠીએ. કેમ ઉઠાશે? જે લોકો ઉઠતા હોય એને જરૂર કરવું. તો આ ઓમકારના જાપ થકી જીવાત્માની આંતરિક શુદ્ધિ થાય છે ને પછી એ પરમાત્મામાં મનને સ્થિત કરી શકે છે. મનને સ્થિત કરવા, હું ને તમે પોતાના ઘરેથી અહીં સુધીમાં આવીએ, આપણી આંખમાં 100 જાતના દ્રશ્ય પડે અને એ દ્રશ્યને આ મગજનું સ્ટોરેજ એવડું મોટું છે કે એકઈ વસ્તુ ભૂલતું નથી, બધું એમાં સેવ થાય. 2 જીબીની 2 કેબીની હાર્ડ ડિસ્ક હોય તો એ ભરાઈ જાય, એનાથી મોટી હાર્ડ ડિસ્ક હોય તોય ભરાઈ જાય. મેમરી કાર્ડ હોય, પેન ડ્રાઈવ હોય, એ બધું એકવાર ફૂલ થાય, પણ મગજ એવું છે ક્યારે ફૂલ ન થાય, એમાં જેટલું ભરો એટલું ભરાયા કરે.